શુભ સવાર સુપ્રભાત. એક નવી સવાર સાથે ગાયલભાઈ થોડા તમારી એનર્જીમાં લાગે છે અને તો તમારું સ્વાગત છે બધાનું આજના વ્લોગમાં કે તમારા બધાના અહીં આજ પગલાં થવાના અમારા વ્લોગમાં. ચાહકો યાર મારી હાટું ભગવાનથી કર્મ નથી બ્રિજેશ સર કે મારા ચાહકોના અહીં આજ પગલાં થવાના એને તો ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે અને ઝૂકી ગઈ છે ઓલી ડાળીઓ આજે સાહેબ. આ જીજી મને જોવે છે ને એને જોઈને આજ તો ઓલા ફૂલોની પણ નીચી નજર થઈ ગઈ છે. અને સુવિચારનો દિવસ 3 છે કે જિંદગીમાં પરિવર્તન બહુ જરૂરી છે. બ્રિજેશભાઈ સાચી વાત છે? ઓકે, તમે રજનીગંધા ખાઈ લો. એકચ્યુઅલીમાં જિંદગીમાં પરિવર્તન બહુ જરૂરી છે. પછી એનો કોઈ સમય સ્થળ કે એવું કંઈ ફિક્સ નથી હોતું કે આ સમય આમ તેમ. તમે મને જોઈ શકો છો, તમારો ઘાયલ વર્ષ દિવસ 2 વર્ષમાંથી ઇનએક્ટિવ રહેલો ઘાયલ ફરીથી એક્ટિવ રહેવા માંડ્યો છે. પરિવર્તન મને લાગે છે મારી જાત સાથે. એટલે હું તમને એટલું જ કહી કે જિંદગીમાં ગમે ત્યારે ને તમે પરિવર્તન કરી શકો છો. બસ એક હૈયામાં આમ હોવી જોઈએ કે આ કરવાનું થાય છે ને આ કરીને બતાવવાનું છે દુનિયાને. બસ તમે ખાલી એટલું જ નક્કી કરી લો એટલે દુનિયામાં તમને કોઈ નહીં રોકી શકે ક્યારેય પણ. તો બસ એટલું જ હતો આજનો વિચાર. અને એક પરિવર્તન લાવવાનું છે, વહેલું ઉઠવાનું. કેટલા વાગ્યા બતાવે કે નહીં કેટલા વાગ્યા તારી ગાડીમાં? હા, મોબાઈલમાં દેખાડી દીધી ગાઈસને. વાગી ગઈ છે 2:31. 9:31 જાગવા માંડીએ ને એવું કરવાનું છે. અને 2:31 ભરપૂર ટ્રાફિક છે અમદાવાદમાં, તમે જુઓ. અને અમે જઈ રહ્યા છીએ G2B. અને આવતીકાલથી માના નવલા નોરતા શરૂ થઈ રહ્યા છે તો આજે થોડી ઘણી તૈયારી કરશું. એકચ્યુઅલીમાં પછી કંઈક આમ લાગવું તો જોઈએ ને નવરાત્રી જેવું, યુ નો ગાઈજીસ, સમજ રહ્યો ને ગાઈજીસ આપ. ચલો ફિર મિલતે हैं आगे. एक्चुअली घायल में आई गया છે મજૂરી કહી દઉં માથા આજે એમ કે સવારથી કામ કરવા માટે જોલો મજૂરી. ગાયલ એકચ્યુઅલી પેન્ટ ફાટી ગયું છે થોડું. 300 રૂપિયાની હાજરી ભાઈ. એકચ્યુઅલી ખાવા પીવાનું દાલ દીધું આપણે. મહેનત કરે છે ભાઈ હવે. માર્યો મારો બાપ જ કહેવાય. એ ગાય શું દીધું હે? હટો એ સાયન્સા હટતો એ ગાય શું દીધું ઈ તો કે? અરે આમાં ગાઈજીસ ઠોયા પડી ગયા હે. ઈ ઠોયામાં તમે બેહો ને તો આમ તમારું પેન્ટ ભરાય, પેન્ટ ફાટી જાય. એકચ્યુઅલી માં અત્યારે અમાર સીન થઈ ગયો એટલે અમાર ઘાયલ ભાઈ બગડ્યા હતા. તાત્કાલિક અથોડાનું આયોજન કરવામાં આવ્યું કે આજ તો કે બધું તોડ નાખીએ. ત્રીજી સાથે ચાલશે ને આપણે? શું નવી જગ્યાએ કામ કરવા ચાલશે ને આપણે? હા ફાઇનલ ને? હા, જે અત્યારે 300 રૂપિયા લીખે થતા હશે તે વધારે આલ દેવું. તમને આજે તો મેન બાકી આપણે ખબર સીડી વાળું તો કરતો ઈ કેરી ખા હગો નહીં થાય. એક જગો વાવ પાણી નાખી માં ચાલે. જો આ શીખ હા. ધ્યાન દેને ધંધામાં જે થતું હોય એ કરો ને ભાઈ. કરતા હોય કરો તો કરતા હોય છે કીજીએ વર્ક કીજીએ કામ. પછી માથું ઉવી જાય હેવાડમાં અને હાથે પેલો કરો ને સીડી યાર. હાથે પેલો કરો ને કરી. નહીં આવે સુખનો ત્યાં તો જગત હાથ જોડે. અંધારામાં કિશનભાઈ પડછાયો સાથ છોડે. આ બધા ભાઈબંધો ગાડીઓ વાળા હોવા છતાંય જો એને આવવું પડતું હોય આમાં ઓટોમાં ગાઈઝ તો પછી છે ને તમારે ભાઈ જીવાય જ નહીં. એકચ્યુઅલી આજ કરે એકચ્યુઅલીમાં છે ને તમારે તમને જીવવાનો કોઈ હક જ નથી મારા વાળા. જો માર્કેટમાં જવું હોય ને તો આજ કરે. એમ વાત નથી. આ તો તમે આવા ભાઈબંધુ હોવા છતાં વાત જવાય જ છે. નહીં એકચ્યુઅલી એ ગાડી. બિચારાને આવી વ્યથા, એની વ્યથા તો કોઈ સમજો તમે. ગાડી લઈને જ ના જવાય પણ. અરે ગાડી લઈને જ જવાનું હોય ગાઈજીસ, તમને ખબર છે શું છે લવલીભાઈ? શું પી રહ્યા છો બોટલોમાંથી પાણી? અંતાડી કેમ દીધું? ઠંડુ છે એટલે ભરવાના જાત. ઓય માં લવલીએ ગાય ત્યાંથી પાણી લઈને અને ટી શર્ટની વાહ હંતાડી દીધું. તો એ કે આ ઓલું કોઈ પીવા નથી જતું ને કોઈ બગાડે છે ને એટલે બધા. સર આ ગए सर आ गए अब सबको सर वो करेंगे खिंचाएंगे सबका वारा पाड़ेंगे सर सबका वारा पाड़ेंगे हमेशा सर आ गए तो फिर કીધા તારું પેન્ટ ફાટી ગયું. જો કટકાણો ભરાણો. પછી અથોડી મગાવીને બધા ઓલા ટોકી નાખ્યા મેં. નવું પેન્ટ ફાટી ગયું ભાઈ તમારું ઇમ્પોર્ટેડ ચાઇનાનું યુ નો સમજો છો ફેવરેટ હા. એટલે હું તારો ફેવરેટ નથી એમ કહેવા માંગે તો શું છે? હા બસ એમ. તું તો પહેલો. હા એમ જોયું.
આટલી કિંમત છે ગાઈસ મારી. तो गाइस तुम्हारे घायल की नवरात्रि आज से शुरू होगी है. देखो कुर्ता बुर्ता डाल दिया है तन्मय भाई, साथ में है हमारे ब्रांड बेस्ट वाले, उसने भी कुर्ता बुर्ता डाल दिया. और सब छोटी उम्र में अपनी चैनल को मोनेटाइज करने वाला अहमदाबाद का बंदा हमारे साथ है शुभम गौरसिया जैक्सन फोटोग्राफी से हमारे साथ आए. तो गाइस कमेंट कर दो કે કેવો લાગે છે તમારો ગયેલા કુર્તા બુર્તા માના વાળ બાર આમ ઓળાવ્યા હે મસ્ત. રૂડો લાગે ભાઈ. રૂડો લાગે? હા તો મોઢા કે હું લગાડતો નથી એકચ્યુઅલી, યુ નો નેચરલી લેવામાં જ મને બહુ ગમે છે. કેમ કે આઈ એમ નોટ કલર, આઈ એમ ઓરિજિનલ બ્રો. કલર કરવા વાળા તમે જોવો છો ને કોણ કોણ કલર કરે, અને એ સાંભળે છે અને એ વ્લોગ જોવે તે પાછા કે આ મારો હારો એકલો ક્યાં કાલ કલર કરી આવે એમ. પણ જો અમે કલર કરવા નથી જતા, અમે અમારું કન્ટેન્ટ ક્રિએટ કરવા માટે જઈ રહ્યા છીએ. એજીસ એવું છે, જો તમને દેખાડું. અમદાવાદનો આને રિંગ રોડ તરીકે ઓળખવામાં આવે છે ને તમને, એવું જ છે ને કંઈક. કેમ કે અમારા જાજા ચાહકો અમારા સુરતથી જોવે છે એમ, એટલે ખ્યાલ ના હોય. એટલે એને જરાક જણાવી દઉં કે તમારા ગાલભાઈ અહીંયા આવી ગયા છે. પણ એકાદા રોડનું નામ તો આપણા નામથી રાખવાનું થાય છે એમ. ઘાયલ માર એટલે આપણે કંઈક નવા જૂની કરવા આવ્યા, આરામ કરવા નથી આવ્યા મારા ભાઈ. આરામ તો બહુ કર્યો, 2 વર્ષ આરામ કર્યો. આરામ કરવામાં જાગીને પછી ખબર પડી કે ઓ દુનિયા તો આગે હૈ, હમ પીछे रह गए. कोई बात नहीं, ये नवरात्रि आ गई, अगली नवरात्रि तक तुम्हारा घायल भाई कुछ और मुकाम भी होगा, और उसके लिए चाहिए आप सबका साथ सहकार और सहयोग और बहुत सारा प्यार. चलो गाइस મળીએ છીએ આગળ. खेलता सुबह के साथ घायल घूमता, ये है अहमदाबाद की मानिक चौक में आ गए गाइजीस. हम गाइजीस તો જોતા પણ નથી. ગાઈજીસ તો આગળ આવેલા જાય છે, પણ હું આવ્યો ને બધું બંધ થઈ ગયું. મારે નહીં હોય ને જબ્બો કારો પડ્યો ને આયલો જાય આગળ નીકળી પડ્યા ખપ કરતા. તો શું ખવડાવશો? યુ નો એકચ્યુઅલી પાઇનેપલ સેન્ડવિચ એન્ડ ઓલ, ઘૂઘરા એન્ડ ઓલ, ભાજી એન્ડ ઓલ, ચૂલા ઢોસા એન્ડ ઓલ બ્રો. जाने वाले तो फिर गाइस मानिक चौक की भाजी, इसको बोलते घुघरा. वो टुकड़ा पाव आया ओह ये टुकड़ा पाव, जिसको मैं पूछ रहा था टुकड़ा पाव कहाँ है भैया. तो टुकड़ा पाव यहाँ है. घोटाला ये पर घुघरा घुघरा और हम हमारा कालिया गाइस हमारे साथ है. बस ने भाई, આવું ને અરે તારા માટે તો માન છે મારા વાળા. પણ તને ક્યાં બાંધ કાંદા એ તો કહેતા ભૂલી જ ગયો. છાઈસ આવે છે કે નથી આવતી? અમારા ભાઈ આવ્યા થલતેજથી સ્પેશિયલ અમને જમાડવા હતું. હા કમાણા ગાઈસ, પૈસા તો આખી દુનિયા કમાય જ છે. બટર મિલ્ક, હા સુભાભાઈ મને ખ્યાલ નહોતો એને બટર મિલ્ક કહેવાય આમ. સુભા તે કીધું ને તો મને આમ તારો ખૂબ ખૂબ આભાર કે તારો ખૂબ ખૂબ આભાર મને કહેવા બધો. મૈસૂર બોલો, મૈસૂર ઇન્સ્ટન્ટ આવતું જ જાય ને. ખાવા જ માંડો ગાઈસ, એટલું બધું કોણ ખાય મને એમ થાય છે. માજનભાઈ અમારે સાથે कैसे माजन મને યાદ माजन याद रह गया, आज दिन माजन ने पकड़वाना सीधो. गाइस पहुंच गए घर पे अभी, रात के बजे 3:30 और व्लॉग को अभी करेंगे हम एडिट. व्लॉग ने एडिट કરીને સૂઈ જાઉં. કાલથી માના નવલા નોરતા શરૂ થશે. તમને બધા નવરાત્રિની ઘણી બધી શુભકામના મારા અને મારા પરિવાર તરફથી. માતાજી તમારા જીવનમાં હંમેશા માટે સુખ, ખુશીઓ અને સમૃદ્ધિનો વરસાદ કરાવતા રહે, અને જીવનમાં મારા હરેક ચાહકોને ખૂબ આગળ વધારે માતાજીના ચરણોમાં મારા પ્રાર્થના. ઘરે પહોંચી ગયા છે, વ્લોગને એડિટ કરવાનું બાકી છે, એડિટ કરી નાખશું તો મળશે કાલેથી. આજનો વ્લોગ બહુ નાનો છે, બહુ એવું કંઈ ખાસ છે નહીં, પણ કન્ટિન્યુટી તૂટે નહીં. મને મારા ચાહકોને એમ ન થાય કે એક દિવસ માટે ઘાયલભાઈને કેમ જોયા નહીં યાર અમે. એટલે આજના વ્લોગ બહુ નાનો હશે. માણેક ચોકની મજા લીધી, અમદાવાદમાં ફેરા, મારા 2-3 જગ્યાએ સાઉન્ડ ચેક એવું બધું હતું, તે બધું કર્યું, પતાવ્યું. અને હવે સૂઈ જશે તમારો ભાઈ ઘાયલ, બપોરે જાગશે. અને હવે 10 દિવસ બપોરે જાગવાનું, આખી રાત રમવાનું, હરવાનું, ફરવાનું, કૂદવાનું, ખાવાનું, અને મારા ભાઈ મોજ કરવાની, જલસાવાળી જિંદગી જીવવાની થાય છે. ઉપાધિ 1% નહીં કરવાની આપણે નથી થતી. તો મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ.